નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। કોડીનારમાં કારડિયા રાજપૂત સમાજે મામલતદારને આપ્યું આવેદનપત્ર। કોડીનાર તાલુકાના મિત્યાજ ગામે સરકારી જગ્યામાં ઉભેલા વડલાને લઈ આપ્યું આવેદન। સરકારી જગ્યામાં ઉભેલો વડલો કારડિયા રાજપૂત સમાજની વંડીને અડચણરૂપ થતો હોય, જેને લઈ લાંબા સમયથી વડલાને હટાવવા માંગ કરાઈ હતી। તમામ લીગલ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રજૂઆતનો નિકાલ ન થતાં આવેદન અપાયું। કોડીનાર નાલંદા સ્કૂલથી શહેરના રાજમાર્ગો પર ફરી કારડિયા રાજપૂત સમાજે મામલતદારને આપ્યું આવેદનપત્ર। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પછી આ રે કોઈ 2-5 લોકો ટીખળ કરો છે, એને પુશઅપ કર્યું અને એ કારણોસર કાપતો નહોતો, તો 2021ની અંદર પણ અમારી વંડીને સતત ને આજે એનો ફોટોગ્રાફર છે કે એ વંડીને સતત નડતરરૂપ આ વડલો બરાબર એ 2021માં અમે કટિંગ કર્યો હતો। પોલીસ પાર્ટીને ફરિયાદ આપી અને વારંવાર એની ઉપર અમે 3 ફરિયાદો કરી। પોલીસ પાર્ટી આવી અને એ જ્યારે કોઈ અમે ડાળ કટિંગ કરવા જાય, બુંટી ગાળો બોલે, પથરા છૂટાઈની બાજુથી મારે છે, એટલે સમાજના ઓલામાં વેર વિદ્રોહ ન થાય એટલે અમે 2023માં પણ ફરી આવી રીતે ડાળ કટિંગ કરી। હવે 23થી 2 વર્ષની અંદર આનો ઘટાદાર તમે જોઈ શકો છો કે વડલો કેટલો ઘટાદાર થઈ ગયો। અમે એને ઉપરથી ટોટલ કટિંગ કરી નાખ્યો હતો। હવે એનું થડ છે, આજે અમારી આ કમ્પાઉન્ડ વોલ છે એને પ્રેશર કરે છે, એ દિવાલે નુકસાન થાય, ધીરે ધીરે આ ભવનનું જે છે એ દિવાલને નુકસાન કરશે। એટલે કાયમી નિરાકરણ માટે અમે રસ્તા દબાણ ખુલ્લા સાથે વડલાની માગણી કરી છે કે વડલો કટિંગ, અને આ બાબતે અમે નવેમ્બર 2024માં માન્ય તલાટી અને તત્કાલીન વહીવટદારને અમે અરજી આપેલી હતી અને અરજીના અનુસંધાને ગ્રામસભામાં પણ ઠરાવી લ્યો। ગ્રામસભામાં ગામ લોકો તમામ કારણ કે અમારું ગામ છે પંચરંગી ગામ છે, તમામ ગામના લોકોએ સમર્થન આપ્યું કે આ વડલો કાપવો જરૂરી છે અને ગ્રામસભામાં સર્વસંમતિ ઠરાવ કરી અને માન્ય મામલતદાર સાહેબ પાસે આ વડલો કટિંગ કરવા માટે માન્ય તલાટી અને વહીવટદારે માગણી કરેલી। એના બાબતે સર્કલશ્રીએ રોજકામ કરેલું છે, રેન્જ ફોરેસ્ટરે રોજકામ કરી અને દરેક પ્રક્રિયા કરી અને મામલતદાર સાહેબે પહેલા મહિનાની અંદર હુકમ કર્યો હતો 15 દિવસમાં વડ કાપવામાં, ગ્રામ પંચાયતે કાપવાનું છે બરાબર। પછી એને ન્યાય કારણોસર એના પછીના તત્કાલીન વહીવટદાર બદલ્યા, એટલે વહીવટદાર કે કોઈ કારણોસર ક્યાં શા માટે ન કાપ્યું, એ પછી સતત અમે અમારી માંગ અત્યારે એ જ છે કે અમારો આ વડલો તાત્કાલિક, કારણ કે મામલતદારે 2 વખત હુકમ કર્યા છે, સ્વાગતમાં દરેક કાર્યક્રમમાં દર મહિના કાર્યક્રમમાં હકારાત્મક આપે છે જિલ્લા સ્વાગત અને તાલુકા છે, તો શા માટે આ નિર્ણયનો વહેલી તકે નિવારણ નથી થતું અને ગામમાં કોઈ વેર વિદ્રોહ ઊભો ન થઈ જાય એ માટે પણ પ્રશાસનની ફરજ પડે છે।